હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્રિષ્ના એકેડમી. ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ તેમાં આપણે પેરેગ્રાફ રાઇટિંગ એટલે કે નિબંધ એક 10મા એસએસસી બોર્ડની અંદર એક નાનો એવો નિબંધ પૂછાય છે જેને પેરેગ્રાફ રાઇટિંગ કહેવાય છે મિત્રો. તેના 6 માર્ક હોય છે. કેટલા માર્ક હોય છે મિત્રો? 6 માર્કનો પેરેગ્રાફ રાઇટિંગ પૂછાય છે મિત્રો. આની પહેલાં આપણે માય ફ્રેન્ડ અને માય મધર પેરેગ્રાફ રાઇટિંગમાં મૂકી દીધેલ છે. આજે આ ત્રીજો પેરેગ્રાફ રાઇટિંગ છે, માય નેબર્સ. તો ક્રિષ્ના એકેડમીને તમે સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો મિત્રો. તો મિત્રો, તમારે આ બોર્ડની અંદર પોઈન્ટ્સ આપેલા હશે, પોઈન્ટ્સ પ્રમાણે જ લખવાનું છે મિત્રો. બરાબર. માય નેબર્સ છે મારા પાડોશીઓ, તો તેને આપણે પોઈન્ટ્સ જોઈએ. તો નેમ્સ એટલે નામ, ફેમિલી મેમ્બર્સ કુટુંબમાં કેટલા સભ્યો છે, ધેર ગુડ ક્વોલિટીઝ તેમના સારા ગુણો, હાવ યુ એન્જોય યોર ટાઈમ ટુગેધર હાવ એટલે કેવી રીતે તમે તમારા પાડોશી યારે બરાબર સમય માણો છો. એન્જોય એટલે માણો છો સાથે. હાવ યુ હેલ્પ વન અધર તમે તમારા પાડોશી યારે એકબીજાને કેવી રીતના મદદ કરો છો, એ પોઈન્ટ છે. પછી એના પછીના પોઈન્ટમાં કહે છે કે સ્પેશિયલ ઇન્સિડેન્ટ એવો ખાસ બનાવ કે જે બતાવે, શોવિંગ એટલે બતાવે, લવ એટલે પ્રેમ અને કેર એટલે કાળજીનો એક પ્રસંગ તમારે તમારા પાડોશી સાથે બતાવવાનો છે. તો માય નેબર. તો મિત્રો, હવે આપણે આ જે નાનો પેરેગ્રાફ છે તેનું ગુજરાતી 2 વાર જોશું અને ગુજરાતી ભાષાંતર પણ મેં આમાં લખેલ છે મિત્રો. પૂરેપૂરું ગુજરાતી ભાષાંતર પણ લખેલું છે મિત્રો. તો પહેલાં આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ. તો મિસ્ટર એન્ડ મિસિસ પરીખ આર માય નેબર્સ. શ્રીમાન અને શ્રીમતી પરીખ મારા પાડોશીઓ છે. ધે હેવ 2 ચિલ્ડ્રન, એ સન નેમ્ડ રાજ એન્ડ એ ડોટર નેમ્ડ ખુશી. તો શ્રીમાન અને શ્રીમતી પરીખ અથવા તો પરીખ મારા પાડોશીઓ છે. તેઓને 2 બાળકો છે. તેઓને કેટલા? 2 બાળકો છે. એક દીકરો છે કે જેનું નામ રાજ છે અને એક દીકરી છે, ડોટર એટલે દીકરી છે કે જેનું નામ ખુશી છે. મિસ્ટર પરીખ ઇઝ એ ડોક્ટર. શ્રીમાન પરીખ ડોક્ટર છે અને શ્રીમતી પરીખ કોણ છે? ટીચર એટલે શિક્ષિકા છે. તો શ્રીમાન પરીખ ડોક્ટર છે અને શ્રીમતી પરીખ એક શિક્ષિકા છે. ધે આર ઓલ વેલ એજ્યુકેટેડ એન્ડ કલ્ચર્ડ. તો તેઓ બધા એટલે કે આ પરીખના કુટુંબના બધા સભ્યો કેવા છે? ઓલ વેલ એજ્યુકેટેડ એટલે શિક્ષિત છે અને કલ્ચર્ડ એટલે કે સુસંસ્કૃત છે. વી ઓફન સ્પેન્ડ અવર ફ્રી ટાઈમ ટુગેધર. વી ઓફન એટલે કે અમે અવારનવાર વિતાવીએ છીએ અમારો નવરાશનો સમય. ટુગેધર એટલે સાથે વિતાવીએ છીએ. વી સેલિબ્રેટ ઓલ ધ ફેસ્ટિવલ્સ એન્ડ સ્પેશિયલ ઓકેઝન્સ ટુગેધર. વી એટલે અમે ઉજવીએ છીએ, સેલિબ્રેટ એટલે ઉજવીએ છીએ બધા જ તહેવારો અને સ્પેશિયલ એટલે ખાસ પ્રસંગો, ટુગેધર એટલે સાથે ઉજવીએ છીએ. મિસિસ પરીખ ઓફન હેલ્પ્સ અસ વિથ અવર સ્ટડીઝ. શ્રીમતી પારીખ છે, ઓફન એટલે અવારનવાર, અસ એટલે અમને, હેલ્પ એટલે મદદ કરે છે, અમારા ભણવામાં પણ મદદ કરે છે, અમારા અભ્યાસમાં પણ. શ્રીમતી પારીખ શિક્ષિકા છે, તે અમને અવારનવાર અમારા અભ્યાસમાં મદદ કરે છે. વેનએવર વી આર ઇલ, ડોક્ટર પરીખ ઇઝ ઓલવેઝ ધેર ટુ ટેક કેર ઓફ અસ. વેનએવર એટલે જ્યારે અમે ઇલ એટલે બીમાર પડીએ છીએ ત્યારે ડોક્ટર પરીખ હંમેશા, ઓલવેઝ એટલે હંમેશા, ટુ ટેક કેર ઓફ અસ એટલે અમારી કાળજી લેવા આવે છે. ટેક કેર એટલે કાળજી લેવી. માય મધર મારી માતા, હુ ઇઝ એન એક્સિલન્ટ કુક. મારી માતા કે જે એક સારી રસોઈ બનાવનાર છે, રસોઈણ છે સારી. ઓફન પ્રિપેર્સ અવારનવાર તૈયાર કરે છે તેમનો ફેવરિટ એટલે પ્રિય, ડિશેસ એટલે વાનગી તૈયાર કરે છે, ફોર ધેમ એટલે તેઓ માટે. એટલે કે ડોક્ટર અને શિક્ષિકા છે તેમના કુટુંબ માટે મારી માતા જે રસોઈણ છે બરાબર પ્રિપેર એટલે તૈયાર કરે છે, તેમની પ્રિય ડિશેસ એટલે વાનગી તેઓ માટે તૈયાર કરે છે. માય ફાધર મારા પિતા, હુ ઇઝ એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. મારા પિતા શું છે? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે હિસાબનીશ છે. ટેક્સ કેર એટલે કાળજી લે છે, સંભાળે છે, ડોક્ટર પરીખનું ફાઇનાન્સિસ એટલે આર્થિક વ્યવહાર સંભાળે છે મિત્રો. મારા પિતા કે જે કહેવાય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, ગુજરાતીમાં કહીએ તો હિસાબનીશ થાય, તે ટેક્સ કેર એટલે સંભાળ રાખે છે, ડોક્ટર પરીખના ફાઇનાન્સિસની એટલે કે આર્થિક વ્યવહારો સંભાળે છે. આઈ વિલ નેવર ફોરગેટ ધ ડે. હું એ દિવસ ક્યારે ભૂલીશ નહીં. વેન ડોક્ટર પરીખ કેમ ઇન ધ મિડલ ઓફ ધ નાઇટ ટુ ટ્રીટ માય લિટલ બ્રધર હુ હેડ બીકમ અનકોન્શિયસ બીકોઝ ઓફ હાઈ ફીવર. તો મિત્રો, થોડુંક વાક્ય લાંબુ છે, આપણે કટકે ગુજરાતી જોઈએ તો આઈ વિલ નેવર ફોરગેટ ધ ડે. તો હું એ દિવસ ક્યારેય ભૂલીશ નહીં કે જ્યારે ડોક્ટર પરીખ કેમ એટલે આવ્યા હતા, મિડલ ઓફ ધ નાઇટ એટલે મધ્યરાત્રિએ આવ્યા હતા મારા ઘરે,
ટુ ટ્રીટ એટલે સારવાર કરવા આવ્યા હતા મારા નાનકડા ભાઈની, કે જે બીકમ કેવો બન્યો હતો, અનકોન્શિયસ એટલે બેભાન બની ગયો હતો. કોને કારણે? ઊંચા તાવને વધારે, બરાબર 100 ડિગ્રીની આસપાસ તાવ ચડી ગયો હતો, હાઈ ફીવર એટલે ઊંચા તાવને કારણે મારો નાનો ભાઈ કે જે બીકમ એટલે કેવો બની ગયો હતો, અનકોન્શિયસ એટલે બેભાન બની ગયો હતો. લિટલ બ્રધર નાનકડો ભાઈ એની ટ્રીટ એટલે સારવાર કરવા આ પરીખ ડૉક્ટર છે તે મિડલ ઓફ ધ નાઇટ એટલે મધ્યરાત્રિ મારે ઘરે આવ્યા હતા. એ દિવસનું ક્યારે ભૂલીશ નહીં. ધ હોલ પરીખ ફેમિલી વોઝ વિથ અસ ટીલ મોર્નિંગ વેન માય બ્રધર ઓપન્ડ હિઝ આઈ. વેન એટલે જ્યારે મારા નાના ભાઈએ તેની આંખો ખોલી ત્યાં સુધી, આ હોલ એટલે આખું પરીખ કુટુંબ, વોઝ વિથ અસ અમારી સાથે હતું, ટીલ મોર્નિંગ એટલે સવાર સુધી. ટૂંકમાં સવારે જ્યારે મારા ભાઈએ તેની આંખો બેભાન હતો તો ભાનમાં આવ્યો ત્યારે સવારે આંખો ખોલી ઓપન્ડ, ત્યાં સુધી આખું પરીખ કુટુંબ વિથ અસ અમારી સાથે સવાર સુધી હતું મિત્રો. એકવાર આપણે ગુજરાતી જોઈ, બીજી વાર પણ આપણે સ્પીડમાં ગુજરાતી જોઈ લઈએ મિત્રો. તો શ્રીમાન અને શ્રીમતી પારેખ છે, આર માય નેબર્સ એટલે મારા પાડોશીઓ છે. ધે હેવ 2 ચિલ્ડ્રન, તેઓને 2 બાળકો છે. એક દીકરો છે કે જેનું નામ રાજ છે અને એક ડોટર એટલે દીકરી છે કે જેનું નામ ખુશી છે. મિસ્ટર પરીખ ઇઝ અ ડોક્ટર, શ્રીમાન પરીખ એક ડોક્ટર છે અને શ્રીમતી પરીખ છે એક ટીચર એટલે શિક્ષિકા છે. ધે આર ઓલ વેલ એજ્યુકેટેડ એન્ડ કલ્ચર્ડ, તો તેઓ બધા કેવા છે? સુશિક્ષિત છે અને કલ્ચર્ડ એટલે સુસંસ્કૃત છે. વી ઓફન સ્પેન્ડ અવર ફ્રી ટાઈમ ટુગેધર, તો વી એટલે અમે, અવારનવાર, સ્પેન્ડ એટલે વિતાવીએ છીએ, અમારો નવરાશનો સમય સાથે વિતાવીએ છીએ. વી સેલિબ્રેટ ઓલ ધ ફેસ્ટિવલ્સ એન્ડ સ્પેશિયલ ઓકેઝન્સ ટુગેધર, તો અમે બરાબર ઓલ ધ ફેસ્ટિવલ્સ એટલે બધા જ તહેવારો અને ખાસ ઓકેઝન એટલે પ્રસંગો ટુગેધર સાથે બરાબર સાથે ઉજવીએ છીએ. મિસિસ પરેખ ઓફન હેલ્પ્સ અસ વિથ અવર સ્ટડીઝ, તો શ્રીમતી પરીખ છે અવારનવાર હેલ્પ એટલે મદદ કરે છે અમને અમારા ભણવામાં અથવા તો અભ્યાસમાં મદદ કરે છે. વેનેવર વી આર ઇલ, જ્યારે અમે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર પરીખ છે ઇઝ ઓલવેઝ ધેર, હંમેશા ટુ ટેક કેર એટલે કાળજી લેવા આવે છે, અસ એટલે અમારી કાળજી લેવા આવે છે. માય મધર, મારી માતા કે હુ ઇઝ એન એક્સિલન્ટ કુક, મારી માતા કે જે સારી રસોઈ બનાવનાર છે. ઓફન અવારનવાર પ્રિપેર એટલે તૈયાર કરે છે એની ડૉક્ટરને શિક્ષિકા છે મારા પાડોશી એની ફેવરિટ એટલે પ્રિય વાનગીઓ તેઓ માટે બનાવે છે. માય ફાધર, મારા પિતા કે જે કેવા છે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અથવા તો હિસાબનીશ છે, તે ડૉક્ટર પરીખના ફાઇનાન્સિયલ અને આર્થિક વ્યવહારોને ટેક્સ કેર એટલે સંભાળે છે. આઈ વિલ નેવર ફોરગેટ ધ ડે, તો હું એ દિવસ ક્યારે ભૂલીશ નહીં કે જ્યારે ડૉક્ટર પરીખ કેમ એટલે આવ્યા હતા મિડલ ઓફ ધ નાઇટ એટલે મધ્યરાત્રિએ મારે ઘરે આવ્યા હતા એટલે ટ્રીટ એટલે સારવાર કરવા મારા નાના ભાઈની, કે જે હાઈ ફીવર એટલે ઊંચા તાવને લીધે કેવો બની ગયો હતો? અનકોન્શિયસ એટલે બેભાન બની ગયો હતો. એ દિવસનું ક્યારે ભૂલીશ નહીં. આઈ વિલ નેવર ફોરગેટ. ધ હોલ પરીખ ફેમિલી વોઝ વિથ અસ ટીલ મોર્નિંગ વેન માય બ્રધર ઓપન્ડ હિઝ આઈઝ, તો જ્યારે મારા નાના ભાઈએ તેની આંખોને ખોલી ત્યાં સુધી હોલ પરીખ ફેમિલી એટલે આખું પરીખ કુટુંબ અમારી સાથે સવાર સુધી હતું. તો મિત્રો અહીં આપણું આ ગુજરાતી પૂરું થયું, પણ ફરી એકવાર આપણે ગુજરાતી અહીં લખેલું છે તે પણ જોઈ જાય મિત્રો. તો તમે વિડીયો સ્ટોપ કરીને ન સમજાય તો ગુજરાતી જોઈ લેશો, દરેક શબ્દનું ગુજરાતી આપેલું છે તો ગુજરાતી જોઈએ. શ્રીમાન અને શ્રીમતી પરીખ અમારા પાડોશીઓ છે, તેઓને 2 બાળકો છે, દીકરો કે જેનું નામ રાજ છે અને દીકરી કે જેનું નામ ખુશી છે. શ્રીમાન પારેખ છે ડૉક્ટર છે અને શ્રીમતી પરીખ શિક્ષિકા છે. તેઓ બધા સુશિક્ષિત છે અને સંસ્કારી છે. અમે અવારનવાર અમારો નવરાશનો સમય સાથે વિતાવીએ છીએ. અમે બધા તહેવારો અને ખાસ પ્રસંગો સાથે ઉજવીએ છીએ. શ્રીમતી પરીખ અમારા અભ્યાસમાં અવારનવાર મદદ કરે છે. જ્યારે અમે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર પરીખ હંમેશા અમારી કાળજી લેવા આવે છે. મારી માતા કે જે એક સારી રસોઈણ છે તે અવારનવાર તેમની પ્રિય વાનગી તેમના માટે તૈયાર કરે છે. મારા પિતા કે જે એક હિસાબનીશ છે તે શ્રીમાન પરીખનો આર્થિક વહીવટ સંભાળે છે. હું એ દિવસ ક્યારેય નહીં ભૂલું જ્યારે શ્રીમાન પરીખ મધ્યરાત્રિએ મારા નાના ભાઈની સારવાર કરવા આવ્યા હતા, જે ઊંચા તાવને કારણે બેભાન થઈ ગયો હતો. જ્યારે મારા ભાઈએ આંખો ખોલી એટલે કે સવારે, ત્યાં સુધી આખું પરીખ કુટુંબ સવાર સુધી અમારી સાથે હતું. તો મિત્રો અહીં માય નેબર છે તેનું ગુજરાતી ભાષાંતર પણ આપણે જોઈએ મિત્રો. તો જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, શેર કરશો મિત્રો, સબસ્ક્રાઈબ અવર કૃષ્ણ એકેડમીને અવશ્ય કરી લેજો. ઓકે, થેન્ક યુ.